મકાનના નામે છીનવી. તો શું ગુનો હતો, આરોપીઓનું બેકગ્રાઉન્ડ? આર્થિક ગુના નિવારણ શાખા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે. તેમાં ફરિયાદી હિતેશભાઈ પટેલ, જેઓએ આ કામના આરોપી જે છે લલિતભાઈ ગાંધી અને પ્રિયંકાબેન ગાંધી અને દલાલ રાજુભાઈ રાજપૂત નાવ દ્વારા એક મકાન ખરીદેલું હતું, દુકાન ખરીદેલી હતી અને ધંધા માટે પૈસા પણ પૂરા પાડવામાં આવેલા હતા. કુલ 92 લાખ રૂપિયા આ એજન્ટ અને મકાન માલિક લલિતભાઈ ગાંધી અને પ્રિયંકાબેન ગાંધીને ચૂકવવામાં આવેલા હતા. તેના બદલામાં બાનાખત કરી આપેલું હતું અને પ્રોમિસરી નોટ પણ કરી આપેલી હતી. તેમ છતાં આ કામના આરોપીઓએ આ કામના ફરિયાદીને સમયસર દસ્તાવેજ કરી આપેલું નથી. વારંવાર કહેવા છતાં દસ્તાવેજ નહીં કરી આપતા અને પૈસા પણ પરત નહીં આપતા આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાના કામે લલિતભાઈ ગાંધી અને રાજુભાઈ રાજપૂત જે દલાલ હતા તે બંને જને અટક કરવામાં આવેલા છે અને તેઓના રિમાન્ડ માગણી કરવામાં આવેલી છે. મકાન માલિક અને દલાલોનો સૂક્ષ્મ રોલ શું હતો? આમાં લલિતભાઈ ગાંધી જે છે તેઓ મકાન માલિક હતા અને પ્રિયંકાબેન ગાંધી છે તે મકાનમાં પતિ પત્ની તરીકે ભેગા મળી અને તેના માલિક બનેલા હતા. અને આ બંને પતિ પત્નીએ ભેગા મળી આ કામના ફરિયાદીને મકાન વેચાણ આપેલું, દુકાન વેચાણ આપેલું અને ત્યારબાદ પ્રોમિસરી નોટ પણ બનાવી આપેલી, પરંતુ મકાનનો દસ્તાવેજ કરી આપતા ન હતા અને મકાનનો અને દુકાનનો કબજો પણ આપતા ન હતા. વારંવાર ઉઘરાણી કરવા છતાં આ કામના આરોપીઓ તેઓને પૈસા પરત આપતા ન હતા, જેના કારણે આ કામના ફરિયાદીએ તેઓના વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે. મકાન હતું એ કોની માલિકીનું હતું અને કોઈને વેચાયું છે કે ખાલી આ લોકો પોતાની પાસે રાખ્યું છે? આ જે મકાન છે એ પ્રિયંકાબેન ગાંધી અને લલિતભાઈ ગાંધીના સંયુક્ત નામે હતું. હજી સુધી તેઓએ અન્ય કોઈને વેચાણ કરેલું નથી, પરંતુ આ કામના ફરિયાદીને પણ દસ્તાવેજ કરી આપતા નથી. અત્યાર સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી, પરંતુ અન્ય રીતે પણ તપાસ કરવામાં આવી છે કે ગુનાહિત હકીકત મળી આવે.